ખેડા ટાઉનમાં સગીર દીકરી સાથે શર્મસાર કરતી ઘટના. 8 આરોપીઓનું ખેડાના ચાંદણા ગામે રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું. આ ગુનામાં 9 આરોપીઓ સંડોવાયેલા છે, જેમાંથી 8ને પકડી પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. છેલ્લા 3 વર્ષથી સગીરા સાથે અલગ અલગ 9 યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. દેશમાં ચાલી રહેલી લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો ખેડામાં પર્દાફાશ. 2 વર્ષ પહેલા મુખ્ય આરોપી પરવેઝ પઠાણે દીકરીને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી. બાદમાં પરવેઝના 8 મિત્રોએ પણ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું. નરાધમોએ પૂર્વાયોજિત કાવતરું રચી દીકરીના કપડા વગરના ફોટા અને વિડીયો ઉતાર્યા. વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું. સમગ્ર બાબતે પરિવારને જાણ થતાં હિન્દુ સંગઠનોને સાથે રાખી પોલીસને જાણ કરી. સમગ્ર મામલે ખેડા એસપી વિજયભાઈ પટેલે આપી પ્રતિક્રિયા. રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી, ખેડા. ખેડા પોલીસ સ્ટેશનમાં એક હકીકત ધ્યાને આવી હતી, જેમાં 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે. આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે.